नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही आज की खबरें, ये देखने से पहले आइए एक नजर डालते हैं आज की सुर्खियों पर। बाल कल्याण मंत्री गणपत भाई वसावा के हाथों विभागीय विश्लेषण समिति और विजिलेंस सेल की वडोदरा कचहरी का हुआ लोकार्पण। भारतीय जनता पार्टी की ओर से कोरोना वॉरियर्स के सम्मान का कार्यक्रम हुआ आयोजित। भाजपा के युवा मोर्चा के प्रदेश अध्यक्ष प्रशांत कोराट की रही मौजूदगी। सूरत की सुपर म्यूजिक एंटरटेनमेंट कंपनी की ओर से मरीमाता खांचे में व्यापारियों पर की गई छापेमारी। एक व्यापारी के सामने रावपुरा पुलिस थाने में दर्ज हुई शिकायत। आइए अब देखते हैं खबरें विस्तार से। आज वडोदरा शहर में विभागीय विश्लेषण समिति और विजिलेंस सेल का लोकार्पण बाल कल्याण मंत्री गणपत भाई वसावा के हाथों करवाया गया। 2017 में गुजरात सरकार की ओर से अनुसूचित जाति के कल्याण के लिए कई कानून बनाए गए थे। हालांकि इस कानून का इस्तेमाल कर गलत तरीके से आदिवासी जाति के डुप्लीकेट प्रमाण पत्र बनवाकर भ्रष्टाचार किया जा रहा था, लेकिन अब से हर तरह के आदिजाति प्रमाण पत्र को चेक कर सबूत के तौर पर रखा जाएगा। आज बाल कल्याण मंत्री गणपत भाई वसावा के हाथों शहर में विभागीय विश्लेषण समिति और विजिलेंस सेल की कचहरी का लोकार्पण करवाया गया, जिसके तहत अब डुप्लीकेट प्रमाण पत्रों का चेकिंग इस कचहरी में शुरू किया जाएगा। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે એનું રક્ષણ કરવા માટે આ કટિબદ્ધ સરકાર છે। સાથે સાથે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કટિબદ્ધ છે। આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતના મારા આદિવાસી સમાજને જણાવતા આનંદ થાય છે કે 2017માં જાતિ પ્રમાણપત્ર ચકાસણી અંગેનો જે કાયદો પસાર કરવામાં આવ્યો હતો એ કાયદાની મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબની મંજૂરી મળ્યા બાદ એના નોટિફિકેશન કરવામાં આવ્યું। ત્યારબાદ એમાં 8,000 કરતાં વધારે સૂચનો મેળવવામાં આવ્યા। આખા ગુજરાતમાં રૂલ્સ બનાવવા બાબતના સૂચનો મળ્યા અને ત્યારબાદ રૂલ્સ બનાવવા માટે અધિકારીઓની એક કમિટી પણ બનાવવામાં આવી અને ખૂબ લાંબી ચર્ચાઓ બાદ આ જાતિ પ્રમાણપત્ર અંગેના નિયમો બનાવવામાં આવેલ છે અને આ નિયમો બન્યા બાદ વિધાનસભામાં એમાં રજૂ કરવામાં આવેલ છે અને હવે પછી ગુજરાતના કોઈપણ જિલ્લાઓમાં આદિવાસી અનામત તરીકેનો જેમને પણ લાભ લેવો હશે એ ચાહે શિક્ષણનો લાભ મેળવવાનો હોય, ચાહે સરકારી નોકરીઓનો લાભ મેળવવાનો હોય કે પછી ગ્રામ પંચાયતથી લઈને સંસદ સભ્ય તરીકેની ચૂંટણીઓ લડવાની હશે, આ તમામ જગ્યાએ વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ થયેલું આદિવાસી જાતિનું પ્રમાણપત્ર જેની પાસે હશે એ જ પ્રમાણપત્ર માન્ય કરવામાં આવશે। એટલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો હું આભાર માનું છું કે સમગ્ર રાજ્યને 4 ઝોનમાં વહેંચીને સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન અને મધ્ય ઝોન, આમ 4 ઝોનની અંદર 4 જેટલા એડિશનલ કલેક્ટરોની પોસ્ટ ઊભી કરવામાં આવી છે। 4 જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પોસ્ટ ઊભી કરવામાં આવી છે। 4 પીઆઈઓ, તકેદારી અધિકારી, અન્ય સપોર્ટેડ સ્ટાફ, આ મોટી કામગીરી અહીંયા આ કાર્યાલયથી થવાની છે। ત્યારે મધ્ય ગુજરાતમાં જે કંઈ જિલ્લાઓ આવે છે એના જાતિ પ્રમાણપત્રની કામગીરી
અત્યાર સુધી માત્ર ગાંધીનગર એક જગ્યાએથી કરવામાં આવતી હતી સમગ્ર ગુજરાતની, અને આદિવાસી ભાઈ બહેનોને પણ નાની મોટી તકલીફો પડતી હતી. એના બદલે હવે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી અહીંયા વડોદરાથી જ કરવામાં આવશે, અને એક વખત જાતિ પ્રમાણપત્ર ચકાસણી કર્યા બાદ એમને જાતિ પ્રમાણપત્ર મળશે. એ લાઈફ ટાઈમ ચાલશે, એટલે બીજી વાર કઢાવવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. એટલે આજે આ કચેરીનું વિભાગીય વિશ્લેષણ સમિતિનું અહીંયા ઉદ્ઘાટન કર્યું છે, અને આ પ્રસંગે મારી સાથે અમારા સિનિયર આગેવાન માજી સાંસદ રામસિંહ દાદા પણ ઉપસ્થિત છે. અમારા ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરજી, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ પણ હાજર છે. અમારા ધારાસભ્ય શ્રી નિમિષાબેન, જિલ્લા પંચાયતના દાહોદના પ્રમુખશ્રી પણ હાજર છે. માજી ધારાસભ્ય અમારા પાર્ટીના દાહોદના પ્રમુખ અમલિયારજી પણ હાજર છે. એટલે આ જ પ્રકારનું કાર્ય સમગ્ર ગુજરાતમાં હવે ખૂબ સારી રીતે ચાલશે, અને આદિવાસી સમાજને કોઈ તકલીફ નહીં પડશે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. અને એક પણ સાચો આદિવાસી એ લાભથી વંચિત ન રહી જાય અને ખોટો આદિવાસી લાભ ન લઈ જાય એની પૂરેપૂરી તકેદારી એ हमारी भारतीय जनता पार्टी सरकार पूरी तकेदारी રાખશે. कोरोना महामारी के बीच सभी कोरोना वॉरियर्स ने काफ़ी अच्छी भूमिका निभाई है. ऐसे में आज शहर के उर्मी स्कूल पर भारतीय जनता पार्टी की ओर से एक कार्यक्रम का आयोजन हुआ था. दरअसल भारतीय जनता पार्टी के युवा मोर्चा के प्रदेश अध्यक्ष प्रशांत कोराट की अगुवाई में युवा मोर्चा के सभी कोरोना वॉरियर्स के सम्मान का कार्यक्रम आयोजित किया गया था, जिसमें भारतीय जनता पार्टी के युवा मोर्चा के सभी कार्यकर्ता बड़ी तादाद में उपस्थित रहे थे. ભાઈ ગોહિલ અને ભાવનાબેન વૈદ્ય કદાચ લિસ્ટ લાંબુ હોય ને બે ચાર નામ નારાયણ અને સચિનભાઈ સોની, વોર્ડ નંબર 15માંથી ગૌતમભાઈ અને પરેશભાઈ શાહ, વોર્ડ નંબર જિગ્નેશભાઈ તંબોડી અને મીનાબેન પંચાલ. આપણે સૌએ જોયું કે છેલ્લા 4 મહિનામાં કોરોના મહામારીનો કપરો સમય હતો, અને એ સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો કામ કર્યું છે, પણ સાથે સાથે સમાજના એવા યુવાનોએ અને સમાજની એવી સંસ્થાઓએ, સરકારના અધિકારીથી લઈને હેલ્થ વર્કર્સ, તમામ લોકોએ આ મહામારીમાં લોકોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા છે અને કામ કર્યું છે. આ લોકોને પ્રોત્સાહિત કરવા, અને ભવિષ્યમાં આવી કોઈ મહામારી આવે તો ફરી લોકોની સેવા કરે. કોરોના વોરિયર્સ એટલે જે યુદ્ધ જેવી સ્થિતિ હતી, એ યુદ્ધ જેવી સ્થિતિમાં એક યોદ્ધાની જેમ, એક વોરિયર્સની જેમ જે લોકોએ કામ કર્યું છે. હેલ્થ વર્કર્સથી લઈને સફાઈ કર્મચારીથી લઈને સેવાભાવી સંસ્થાઓએ લોકોને ખૂબ મદદ પહોંચાડીને, જ્યારે આપ ફાટ્યું હોય ત્યારે ઠીકડા મારવાની સ્થિતિ હતી, અને આ વૈશ્વિક મહામારી હતી. આ વૈશ્વિક મહામારીમાં વિકસિત દેશ પણ આમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, અને ભારત દેશ દુનિયામાં બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે. છતાંય આટલી વસ્તી ધરાવતા દેશમાં ક્યાંય લોકોને એટલી ઉણપ ના આવવાથી એ પ્રકારનું કામ આજે સમાજના લોકોએ કર્યું છે. ત્યારે એમને સન્માનીને એમને પ્રોત્સાહિત કરવાનો ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવેલો છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક શહેરમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. वडोदरा शहर में गणेश महोत्सव को काफ़ी ज़्यादा धामधूम से मनाया जाता है. बीते कई वक्त से सभी गणेश भक्त गणेश महोत्सव को लेकर सरकार की ओर से क्या गाइडलाइन घोषित की जाती है, इस पर नजरें टिकाए हुए थे. हालांकि अब आखिरकार सरकार की ओर से गणेश जी की 4 फीट की प्रतिमा के साथ गणेश महोत्सव को मनाने की इजाज़त दे दी गई है. ऐसे में अब इस मामले शहर के गणेश मंडलों की क्या प्रतिक्रिया सामने आई है, आइए सुनते हैं. આ વર્ષે કોરોના વાયરસની મહામારી લઈને ગુજરાત સરકારે જે 4 ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપનાની જે પરવાનગી આપી છે, એના માટે અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ હાલ જે કોરોના વાયરસની મહામારી છે એને લીધે અમે લોકો 4 ફૂટ પર અમે લોકો સહમત થયા છે. ગત વર્ષે પણ સરકારે જે નિર્ણય લીધો હતો, જે રીતે પરિપત્ર બહાર પાડ્યો હતો, એ જ રીતે અમે ગણેશ ઉત્સવનું આયોજન કરેલું હતું. પણ અમે આશા રાખીએ છીએ કે આવનાર વર્ષોની અંદર
પાછલા વર્ષોમાં જે રીતે ગણેશોત્સવની વડોદરા શહેરની અંદર ઉજવણી થતી હતી, આવનાર વર્ષોની અંદર આ કોરોના વાયરસની મહામારી બાદ એવી જ રીતે ગણેશોત્સવની ઉજવણી થાય. સાથે સાથે ગુજરાત સરકારને અને વડોદરા શહેર કોર્પોરેશનને અમે લોકો અપીલ કરીએ છીએ કે આર્ટિફિશિયલ પોન્ડ જે બનાવવાના છે એની તાત્કાલિક ધોરણે તેઓ શરૂઆત કરી દે, કેમ કે સાર્વજનિક રીતે આ વખતે ગણેશોત્સવનું આયોજન થવાનું છે, તો વિસર્જન પણ કરવું ખૂબ જરૂરી છે હિન્દુ આસ્થા પ્રમાણે, હિન્દુ ધર્મના પ્રમાણે. સાથે સાથે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે અપીલ કરીએ છીએ કે હાલ કોરોના વાયરસ સંપૂર્ણપણે નાશ નથી થયો. શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ છીએ કે આ કોરોના વાયરસનો આ ગણેશોત્સવ દરમિયાન સંપૂર્ણપણે નાશ થાય અને આપણે તમામ નિયમોનું કડકપણે પાલન કરવાનું છે. અને આવતા વર્ષે ખૂબ ધામધૂમથી આ વર્ષે અને આવતા વર્ષે એનાથી પણ વધારે ધામધૂમથી પૂરેપૂરી પરવાનગીઓની સાથે આપણને ગણેશોત્સવ ઉજવવાની પરમિશન મળશે એવી આપણે આશા રાખવાની છે. આપ સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા. માંગ પૂરી કરવી અઘરું છે, કારણ કે અત્યાર સુધી બધા જ મંડળો ઓઢવમાં હતા. એ લોકો ઓર્ડર આપવા આવતા હતા, વાતચીત કરતા હતા, પણ શું કરવું, કેટલા ફૂટની કરવી એ નક્કી નહોતું. હવે 4 ફૂટ આવ્યું છે. હવે ઇન્ક્વાયરી આવશે. ઇન્ક્વાયરી પહેલાંય હતી, પણ હવે ઇન્ક્વાયરી આવશે અને જે રીતે પહોંચી વળાશે એ રીતે અમે ઠેક સુધી અમારો પ્રયત્ન કરીશું કે ભાઈ 40 દિવસ રહ્યા છે, કેટલી મૂર્તિઓ અંદાજિત વડોદરામાં તૈયાર થઈ શકશે? જો 4 ફૂટની મૂર્તિઓ તો લોકો પાસે પીઓપીની જે મોલ્ડની હોય ને એ તો બધી તૈયાર જ હોય. હવે જે સ્પેશિયલ મંડળો છે જેમને અલગ જોઈએ છે એના માટે પહોંચી વળવાનું છે. બાકી તો બધું રેડીમેડ થતું જ હોય છે અને રાતોરાત થશે. 100% મોંઘવારીનો માર કોના પર નહીં પડે, તમારા પર, મારા પર, દરેક પર પડે છે અને પડવાનો જ છે. આ એક નિર્ણય છે એ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે અત્યારે પ્રજા બધી રીતે પીડિત છે અને બધા જ પ્રોગ્રામો થતા હોય તો એટલીસ્ટ આ પ્રોગ્રામને, આ જે મહોત્સવને, ધાર્મિક ઉત્સવને પરમિશન આપી એ બહુ મોટી વાત છે અમારા માટે, કે સારું છે કે આગળ વધો અને બધા દરેક ઉત્સવ હવે પછીના જેમ આવતા વર્ષે તો જે રીતે થતા હતા એ રીતે થવા જ જોઈએ. ગુજરાત સરકારનો આ નિર્ણય, માનનીય મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. ગણેશ ઉત્સવ કલાનગરી વડોદરા એટલે કલાનગરી, સંસ્કારી નગરી. એમાં વર્ષોથી જો મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈને છોડીને જો કોઈ જગ્યાએ ઉત્સવ ઉમકાભેર થતો હોય ગણેશ ઉત્સવ તો એ વડોદરા છે. આજે ગયા વર્ષે આપણે સમજી શકીએ છીએ કોરોનાની મહામારીના હિસાબે એ ઉત્સવ આપણે ઘરમાં જ કરવો પડ્યો. એ આ વર્ષે સરકારે નિર્ણય લઈને સાર્વજનિક જગ્યાઓ પર જે ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે એ ખૂબ મહત્ત્વનો વિષય છે, કારણ કે ગણપતિ દાદાની એક આસ્થા હોય છે કે જ્યાં તમે વર્ષો પ્રતિષ્ઠા કરતા હો, મૂર્તિની સ્થાપના કરતા હો, એ જ જગ્યાએ સ્થાપના થાય. અને આ નિર્ણય આજે સરકારે લીધો છે એ ખૂબ આવકારદાયક છે કે જ્યાં તમે સ્થાપના કરો છો ત્યાં જ એ સાર્વજનિક રીતે જ એ ગણપતિ ઉત્સવ, ગણેશજીની સ્થાપના થશે. એ માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. વડોદરાની ઓળખ આજે બી છે, કાલે બી રહેશે. ગણેશ ઉત્સવ એ વડોદરાની જાન છે. ગણપતિ દાદાની સ્થાપના કરવી ને 10 દિવસ એને હર્ષો ઉલ્લાસથી મનાવો એ વડોદરાની પ્રજાનું મિજાજ છે. વડોદરામાં કોઈ બી ઉત્સવ હોય તો એને એટલી ઉમકેડાભેર એને મનાવવામાં આવે છે કે આજે એ ગણપતિ ઉત્સવ બી હવે આજે જે છે 4 ફૂટનો પરિપત્ર આવ્યો છે એનાથી દરેક મંડળ એની તૈયારીઓ કરશે, ડેકોરેશન સારા કરશે અને એ જ રીતના પોતાની કલાનું પ્રદર્શન કરશે. સરકાર 2014થી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એની પહેલાં જેટલી પણ હાઇટની મૂર્તિ તમે બેસાડો મોદી સાહેબ જાતે આવીને અહીંયા પૂજા અર્ચના કરતા હતા. જેટલી મોટી મૂર્તિ હોય ત્યાં અવશ્ય થતા હતા નરેન્દ્ર મોદી સાહેબ, પરંતુ ક્યાંક ને કંઈ કેન્દ્ર સરકારમાં ગયા ત્યાર પછીની સરકારે અહીંયા જબરજસ્તી છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે કે મૂર્તિને આ ઉત્સવ ધીમે થઈ જાય, ઓછું થઈ જાય, જેટલો તામધામ છે એ ઓછો થઈ જાય, એવા પ્રયત્નો વર્ષોથી કરતા આવ્યા છે. અને વર્ષોથી અમે લોકો વડોદરા શહેરના યુવક મંડળોએ અગાઉ પણ આંદોલન કર્યા છે, સરકાર સામે લડ્યા છે અને એમાં કંઈક ને કંઈક જીત પણ મેળવી છે. પરંતુ ગઈ સાલ કોરોનાને કારણે સામેથી વડોદરા શહેરના તમામ મંડળો ગયા હતા અને સરકારને કીધું હતું કે અમે લોકો જે નિર્ણય તમે કરશો એ જ રીતે અમે કરવાના છે, કારણ કે કોરોનાનો ડર હતો. પરંતુ એ ડરને કાયમ રાખવા માટે આજે સરકારના અધિકારી લોકો, સરકારી લોકો અને ભારતીય જનતા પાર્ટીના લોકો મેળાવડા કરે છે, તાઇફા કરે છે, એ બધું ચાલે છે. લાખોની સંખ્યામાં ભીડ ભેગી થાય. અમે તમામ ધર્મના, તમામ જાતિના કોઈ પણ ઉત્સવમાં હોય ત્યાં નહીં ભેગી કરવાની. બસ આ એક સરકારની જે મેન્ટાલિટી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે આ વસ્તુ તો
ના જ થવી જોઈએ. તમે ઉત્સવો તમારી રીતે તમે અમને કહી દેશો કે 4 ફૂટની, તો અમે 4 ફૂટની, પરંતુ જે અમારી સોસાયટીના લોકો છે એ લોકો એકત્ર જે થવાના આરતી પૂજામાં એમના માટે થોડી છૂટછાટ આપો અને વિસર્જનની વ્યવસ્થા કરીને આપો. કોરોનાનું ગાઈડન્સ હશે તો તમામ મંડળના યુવાનો ટેસ્ટિંગ કરાવશે, તમામ લોકોનું ફરજિયાત એ કરાવશે, કોરોનાના ગાઈડલાઇન્સનું પાલન કરશે. પરંતુ કંઈક ને કંઈક આજે જેમ મોલ ખુલ્લા છે, જેમ માર્કેટો ખુલ્લા છે, જે 25ની કેપેસિટીવાળી બસમાં 45 લોકો ભરે છે ત્યાં કોરોના નથી, પરંતુ ગણપતિ દાદાની મૂર્તિ 4 ફૂટથી વધારે કરશો તો કોરોના આવશે. આ નિર્ણયનો અમે સખત વિરોધ કરીએ છીએ. આવનાર સમયમાં આનાથી મોટી રીતે વર્ષોથી જે રીતે ઉત્સવ ઉજવાતો હતો વડોદરા શહેરની, જે શાન કહેવાતો હતો ગણેશ મહોત્સવ, તમામ મંડળના લોકો આ રીતે ઉજવશે ને એની જવાબદારી સરકારે નિભાવવી પડશે. સરકારે તમામ રીતના પ્રયત્ન કરીને અમને જે કંઈ છૂટછાટ છે એ આપવી પડશે. નહીં આપે તો અમે આના સામે સખત રીતે લડવા માટે. हर साल 28 जुलाई को फादर स्टेन स्वामी के फॉलोअर्स की ओर से राष्ट्रीय न्याय दिन के तौर पर मनाया जाता है. आज वडोदरा के सेंट जोसेफ चर्च में भी राष्ट्रीय न्याय दिन को मनाया गया. फादर स्टेन स्वामी की विरासत को आगे बढ़ाने के लिए 28 जुलाई को राष्ट्रीय न्याय दिन के तौर पर मनाया जाता है. उनके सभी फॉलोअर्स उनके दिए रास्ते पर आगे बढ़ना चाहते हैं. आदिवासी के हक और समानता के लिए फादर स्टेन स्वामी ने कई बड़े कार्य किए थे, लेकिन इसी के दौरान एक केस में उन्हें और उनके साथियों को आरोपी घोषित कर जेल दी गई थी. इसी जेलवास के दौरान फादर स्टेन स्वामी की मौत हो गई, लेकिन उनके साथी अब भी जेल में हैं. ऐसे में उनके फॉलोअर्स की ओर से आज सेंट जोसेफ चर्च वडोदरा में इस मामले की सही जांच कर न्याय की मांग की गई. બની ના રહેવાનો સંદેશ ફાધર સ્ટેન સ્વામી ઈસુસ્વન દ્વારા જેના સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામી પણ એક સભ્ય હતા, તેમના માનાર્થે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા સાથે સાથે તેમનો વારસો આગળ ધપાવવા આજે 28મી જુલાઈ રાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામીએ આદિવાસીઓના હક્કો અને સમાનતા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું અને અંતે એમના જેલવાસ દરમિયાન તેમનું મૃત્યુ 5મી જુલાઈએ મુંબઈમાં થયું. આજે ભારતભરમાં અસમાનતા, હિંસા, અત્યાચારો, ભેદભાવ અને બાકાત રાખવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એની સામે અવાજ ઉઠાવવા અને મૂક પ્રેક્ષકો તરીકે ન રહેવા સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામી આપણને કહેતા ગયા છે. આ દિવસ રાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે અમે પણ સેન્ટ જોસેફ ચર્ચ વડોદરાના સભ્યો આ દિવસ ઉજવીએ છીએ. આપણા દેશના બંધારણના આમુખમાં જે મૂલ્યો દર્શાવ્યા છે તે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યો અનુસાર જીવન જીવીએ અને અન્યોને પણ એ પ્રમાણે જીવવા સ્વર્ગસ્થ ફાધર સ્ટેન સ્વામીની જેમ એક ઉત્તમ નમૂનો પૂરો પાડીએ. અંતે હું ફાધર જેમ્સ વાસ એસજે સેન્ટ જોસેફ ચર્ચ વડોદરાના સભાયાજ્ઞિક તરીકે રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં સ્વતંત્રતા રૂપી હે સ્વર્ગમાં હે પિતા અમારા દેશને જાગવા દો, એ જ મારી આ દેશ માટે પ્રાર્થના અસ્તુ. आज पोरबंदर के सांसद रहे स्वर्गस्थ विट्ठल रादरिया जी की पहली पुण्यतिथि है. विट्ठल रादरिया जी जन सेवा के कामों के चलते गुजरात के एक लोकप्रिय नेता थे. आज केशोद में उनकी पुण्यतिथि को भी समाज सेवा के जरिए मनाया गया. केशोद में रक्तदान शिविर के जरिए स्वर्गस्थ विट्ठल रादरिया जी को श्रद्धांजलि दी गई थी, जिसमें 200 से ज़्यादा रक्त यूनिट भी इकट्ठा किए गए. केशोद के नगर पालिका के प्रमुख लाभूबेन पीपलिया समेत शहर के कई महानुभावों की उपस्थिति इस रक्तदान शिविर में रही थी. जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे की रिपोर्ट. खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. बीआरजी ग्रुप
ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। एजीएसयू ग्रुप की ओर से आज महाराजा सयाजीराव यूनिवर्सिटी मुख्यालय पर अनोखा विरोध प्रदर्शन किया गया। हाथ में कटोरा लेकर यूनिवर्सिटी प्रशासन से भीख मांगते हुए विद्यार्थी नेताओं ने छात्रों की परेशानी को यूनिवर्सिटी प्रशासन तक पहुंचाया। दरअसल बीते साल कोरोना महामारी के बीच यूनिवर्सिटी की ओर से फीस में कटौती की गई थी। जिन छात्रों ने कटौती की घोषणा से पहले पूरे साल की फीस का भुगतान कर दिया था, उन्हें 1 साल बीतने पर अभी भी रिफंड नहीं मिला है, जबकि रेगुलर छात्रों में कई ने सेमेस्टर के हिसाब से फीस का भुगतान किया था, जिसमें तकनीकी खराबी के चलते कई छात्रों की फीस 2 बार भरी गई थी। उन सभी छात्रों को उनकी फीस वापस मिले और वो भी जल्द मिले, ऐसी मांग के साथ एजीएसयू ग्रुप की ओर से आज यूनिवर्सिटी मुख्यालय पर आवेदन दिया गया था। विद्यार्थियों के सम्मान में एजीएसयू मैदान में जिंदाबाद। जिंदाबाद जिंदाबाद एजीएसयू जिंदाबाद। हाईवे मैनेजमेंट हाईवे मैनेजमेंट। વિદ્યાર્થીએ અહીં આવીને પોતાની એપ્લિકેશન આપી છે, એક વાર નહીં 2 વાર આપી છે। આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન એજીએસયુ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ગત વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓ એસવાય અને ટીવાયમાં હતા તે બધા વિદ્યાર્થીઓની ફીસ ઘટાડવામાં આવી હતી અને કેટલાક બધા વિદ્યાર્થીઓ એક સાથે આખા વર્ષની ફીસ ભરી દીધી હતી। જે ઘટાડેલી ફીસ હતી એ હજુ સુધી એ લોકોને રિફંડ કરવામાં નથી આવી। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર વર્ષમાં હતા, રેગ્યુલર યરમાં હતા, તે લોકોની સેમેસ્ટર વાઇઝ ફીસ લેવામાં આવી હતી। અંતિમ સેમેસ્ટરમાં કેટલાક બધા વિદ્યાર્થીઓ પાસેથી ટેકનિકલ ઇસ્યુના કારણે 2 વાર ફીસ લેવામાં આવી અને એ બધા વિદ્યાર્થીઓ પાસેથી એપ્લિકેશન મંગાવવામાં આવે કે વહેલી તકે અમે તમારી ફીસ આપી દઈશું પાછી, પરંતુ એ ફીસ પણ હજુ રિફંડ કરવામાં નથી આવી। તે માટે આજરોજ એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા હેડ ઓફિસ ખાતે કટોરા લઈને ભીખ માંગી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને સત્તાધીશોની આંખો ખુલે એ અમે પ્રયત્ન કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં વહેલી તકે ફીસ રિફંડ કરવામાં વિદ્યાર્થીઓને આવશે। सावली प्राथमिक शिक्षक कोऑपरेटिव क्रेडिट सोसाइटी की सामान्य सभा आज आयोजित हुई थी, जिसमें सेवानिवृत्त हो रहे शिक्षकों का अभिवादन किया गया। डेसर कस्बे के साला शिक्षकों की कोऑपरेटिव क्रेडिट सोसाइटी ने कक्षा 10वीं और 12वीं के गरीब परिवार के जो छात्र हैं जिन्होंने बोर्ड परीक्षा में अच्छे परिणाम प्राप्त किए हैं, उन छात्रों का सम्मान भी किया गया था। जबकि कोरोना महामारी के समय में अपनी जान गंवाने वाले साथी 2 शिक्षकों के परिवार को आर्थिक सहायता के चेक भी दिए गए। इस सामान्य सभा में डेसर कस्बे के विकास अधिकारी एमडी रबारी, तालुका पंचायत प्रमुख किरीट बारोड, तालुका पंचायत सदस्य रणजीत सिंह परमार समेत कई महानुभाव उपस्थित रहे थे। सावली से हमारे संवाददाता मीत काछिया की रिपोर्ट। रणजीत सिंह परमार, प्रमुख सावली डेसर तालुका शिक्षक सहकारी मंडળી। આજરોજ અમારે સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોની સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભાની અંદર અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મોહનસિંહ, જિલ્લા પંચાયતના અન્ય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિરીટભાઈ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, અમારા તાલુકાના ટીપીઓ શ્રી, અમારા તાલુકા સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ, જિલ્લા સંઘના મારા સાથીદારો અને મંડળીના તમામ કારોબારી સભ્યોના બધાના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન મંડળીએ કરેલ વહીવટની આજે સાધારણ સભા રાખવામાં આવી હતી અને ખાસ કરીને દર વર્ષે અમે જે શિક્ષક મિત્રો નિવૃત્ત થાય છે તેમને પણ મંડળી તરફથી સન્માન કરવામાં આવે છે। તો નિવૃત્ત થયેલા શિક્ષક મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું। અમારા શિક્ષકોના વિદ્યાર્થીઓ જે 10મા 12મા ધોરણની અંદર સારો ગુણ મેળવે છે એમનું પણ સન્માન કરવામાં આવે છે, એટલે તેજસ્વી તાલાનું પણ સન્માન કરવામાં આવ્યું। અને ચાલુ વર્ષે કોરોના મહામારીની અંદર 2 શિક્ષક મિત્રો અમારી વચ્ચે મૈયત થયા, એમને અમારા શિક્ષક પરિવાર તરફથી 4,94,000 જેટલી રકમ આપી અને મદદ થવા માટેના પ્રયત્નો કરેલા છે। सूरत की सुपर म्यूजिक एंटरटेनमेंट कंपनी की ओर से आज शहर के मरी माता खांचे में 4 व्यापारियों की ऑफिस पर छापेमारी की गई, जिसमें से एक व्यापारी के पास लाइसेंस न होने की वजह से उसके सामने रावपुरा पुलिस थाने में शिकायत दर्ज करवाई गई। सुपर म्यूजिक एंटरटेनमेंट कंपनी की ओर से आज शहर के मरी माता खांचे में जो कंपनियां उनके कंटेंट का इस्तेमाल बिना लाइसेंस के करती है, ऐसी कंपनियों पर छापेमारी की गई। शहर की रावपुरा पुलिस
को साथ में रखकर 4 व्यापारियों की ऑफिस में ये छापेमारी की गई थी, लेकिन उनमें से 3 व्यापारियों के लाइसेंस एक्सपायर हो गए थे। इसे रिन्यू करवाने की प्रक्रिया को वहां पर शुरू करवा दिया गया और एक व्यापारी के पास लाइसेंस था ही नहीं, उस पर रावपुरा पुलिस थाने में शिकायत दर्ज करवाई गई। હું સુપર મ્યુઝિક એન્ટરપ્રાઇઝીસ કંપનીમાંથી આવું છું। આજરોજ અમે વડોદરા ખાતે રાવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરી માતાના ખાંચામાં રેડ કરેલી, જે દુકાનદારો અમારી કંપનીના કન્ટેન્ટનો વગર લાઇસન્સે યુઝ કરી અને ધંધાકીય હેતુસર ઉપયોગ કરે છે તે બાબતે તો અમે 4 દુકાનોને લઈ અને પોલીસ સ્ટેશન લઈ આવેલ અને એમાંથી 3 દુકાનદાર 2019 સુધીના કોરોના મહામારી સુધીના લાઇસન્સ એની પાસે ઓલરેડી હતા, પણ કોરોના મહામારીના હિસાબે તે લોકો જે લાઇસન્સ રિન્યુ થઈ શક્યા નથી, એટલા માટે કોરોનાને ધ્યાનમાં રાખી અને એ લોકોને લાઇસન્સ રિન્યુ કરી આપેલ છે, તેથી તેની વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરેલ નથી। એક કેસ કરવામાં આવશે। લોકોને શું મેસેજ આપશો? મેસેજ એ હું આપું છું કે ભાઈ જો કોઈ પણ વ્યક્તિ ધંધાકીય હેતુસર કંપનીના કન્ટેન્ટનો યુઝ કરતા હો બરાબર, તો લાઇસન્સ લઈને ઉપયોગ કરવા અમારી વિનંતી છે। शिनोर के मांजरोल गांव में एक पानी की टंकी बनवाई गई थी, जिसे 5 महीनों के बावजूद अभी तक इस्तेमाल नहीं किया गया है, लेकिन इसके बावजूद भी इस टंकी में खराबी देखी जा रही है, जिसके चलते अब स्थानीयों की ओर से इस मामले प्रशासन पर सवाल उठाए जा रहे हैं। शिनोर के मांजरोल गांव में जल जीवन मिशन नल से जल ग्रामीण पेटाजल योजना के तहत 12 मीटर की ऊंचाई पर 80,000 लीटर पानी की क्षमता वाली पानी की एक टंकी बनाई गई थी। इसके निर्माण को केवल 5 ही महीने हुए हैं, लेकिन अभी तक पंचायत की ओर से इस टंकी का इस्तेमाल नहीं किया गया है, जबकि बिना इस्तेमाल किए भी इस टंकी में खराबी होना शुरू हो चुका है, जिसके चलते इस टंकी को बनवाने में भ्रष्टाचार हुआ होने के आरोप प्रशासन पर स्थानीयों की ओर से लगाए जा रहे हैं। इस मामले में जांच करने की मांग भी वहां के स्थानीयों की ओर से की जा रही है। ये रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। ગામ પંચાયત સદસ્ય વસાવા મનહરભાઈ સોમાભાઈ, અમારા ગામમાં વાસ્મો કંપનીની મહીથી જે 4-5 મહિના આગળ પાણીની ટાંકી બનાવવામાં આવેલી છે, તે લોકોએ ફાળો બી આપેલો છે અને જે ટાંકી બનાવવામાં આવી છે તેની મહી જે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે અને તે 5-6 મહિનાની અંદર જ હજુ તો કામ ચાલુ બી નહીં, ટાંકી ચાલુ બી નહીં થઈ, ત્યાર પહેલું તો તેના વાલ ને બધું તૂટી ગયેલ છે। नर्मदा में तालुका शिक्षक संघ के चुनाव में 2 पैनल, एकता पैनल और सहकार पैनल ने अपनी उम्मीदवारी दर्ज की थी। इन दोनों में से एकता पैनल के उम्मीदवारों की इस चुनाव में जीत हुई है। तिलकवाड़ा नगर प्राथमिक विद्यालय में तालुका शिक्षक संघ के चुनाव हुए, जिसमें एकता पैनल के 7 उम्मीदवार और सहकार पैनल के 7 उम्मीदवारों ने अपनी अपनी उम्मीदवारी दर्ज की थी। हालांकि तिलकवाड़ा नगर प्राइमरी स्कूल में हुए शिक्षा संघ के चुनाव में एकता पैनल के सभी उम्मीदवारों ने जीत हासिल की। इस चुनाव में लगभग 350 मतदाताओं ने अपने मताधिकार का इस्तेमाल किया। तिलकवाड़ा नगर प्राथमिक विद्यालय में हुए तालुका संघ के चुनाव में एकता पैनल की शानदार जीत सभी कार्यकर्ताओं के लिए खुशी का स्रोत बनी रही। इसके अलावा आपको ये भी बता दें कि चुनाव के दौरान कोई अप्रिय घटना न घटे और मतदान शांतिपूर्ण तरीके से संपन्न हो, इसके लिए तिलकवाड़ा पुलिस की ओर से कड़ी पुलिस फोर्स को तैनात किया गया था, जिसके चलते ये चुनाव शांतिपूर्ण माहौल में संपन्न हुआ। ये रिपोर्ट नर्मदा से हमारे संवाददाता अनीश खान बलूची ने भेजी है। तिलकवाड़ा तालुका प्राथमिक शिक्षक संघनी आ चूंटणी योजाई रही है, त्यारे 2021 થી 2024 3 વર્ષ દરમિયાન જે હોદ્દાઓ છે, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સંગઠન મંત્રી અને જે પ્રચાર મંત્રી, આ 7 હોદ્દાઓ છે। 7 હોદ્દાઓ માટે લગભગ 14 જેટલા ઉમેદવારો ઝંપલાવેલું છે। એમાં એકતા પેનલ છે અને સહકાર પેનલ છે। આ 14 ઉમેદવારોમાંથી 7 હોદ્દાઓની ચૂંટણી થવાની છે। 7 ઉમેદવારો જે જીતશે તે તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તરીકે એમની વરણી થશે અને શિક્ષકોના જે પ્રશ્નો છે, શિક્ષકોને જે સાચી રીતે વહીવટમાં સરળતા પડે એટલા માટે આ વિજેતા ઉમેદવારો એમનો વહીવટ કરશે। આનું જે પરિણામ છે 4:30 વાગે આપણે ચૂંટણી જે મતદાનની જે છે પ્રક્રિયા પૂરી થાય એટલે તૈયારીમાં એની મતગણતરી શરૂ થશે। કેટલા મતદારો છે? 350 મતદારો છે।
સૌને નમસ્કાર. આજે તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એકતા પેનલમાંથી 7 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને 7-7નો ભવ્ય વિજય થયો હતો. અને આ માટે હું તિલકવાડાના તમામ શિક્ષકોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મારે યુવાન કાર્યકર મિત્રો સાથે અમારા જિલ્લાના માજી પ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ રાહુલજી, મારા ખાસ મિત્ર મંડળીના પ્રમુખ વિનીતભાઈ પટેલ, મંડળીના મંત્રી શ્રી રજનીભાઈ રાજ તેમજ તમામ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મારી બીજી ટર્મ છે અને પહેલી ટર્મમાં પણ ઘણા બધા કામો કર્યા છે અને હવે મારી સંપૂર્ણ બહુમતી થઈ છે, એટલે હવે હું આનાથી પણ વિશેષ કામગીરી કરીશ અને તિલકવાડા તાલુકાને ગુજરાતની અંદર અગ્રેસર લઈ જઈશ એવો મારો સંકલ્પ છે. અને આજે હું તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ લોકોએ મને સહકાર આપ્યો છે અને અમારી ટીમ પૂરેપૂરી ટીમ જીતી છે એનો મને વિશેષ આનંદ છે. खबर अमरेली के राजूला के कातर गांव की है, जहां आए दिन जंगल से शेर गांव की ओर चले आते हैं, जिसकी तस्वीरें भी सामने आती है. गांववासी वन विभाग के अधिकारियों से लगातार उसकी शिकायत भी करते आए हैं, लेकिन वन विभाग के कर्मी पेट्रोलिंग नहीं करते होने का आरोप भी गांववासी लगा रहे हैं. शेर की गांव में घूमने की तस्वीरें जिस सीसीटीवी कैमरे में कैद होती है और वो अगर मीडिया तक पहुंच जाती है तो उस सीसीटीवी के मालिक को वन विभाग के कर्मी धमकाते होने का भी एक वाकया सामने आया है. राजूला रेंज वन विभाग के कर्मी आरएफओ की सरकारी गाड़ी में सीसीटीवी लगे दुकान में पहुंचते हैं और सीसीटीवी में से फुटेज मीडिया तक कैसे पहुंची ऐसा कहकर कानूनी धाराओं की बात कहकर धमकाते हैं. ये पूरा वाकया सीसीटीवी में कैद हुआ है. गांववासियों की शेर से बचाव की जिम्मेदारी जिनकी है, वही गांववासियों को गैर कानूनी रूप से डराते रहे हैं. तब इस घटना की उच्च स्तरीय जांच होने की मांग भी उठी है. राजूला से संवाददाता योगेश कानाबार की रिपोर्ट. वीडियो वायरल करवा पड़े लगे ઘરનો વિડીયો આપો તમે આપી દો. કીધું કેમેરાનું જે કામ છે આપણે દુકાનની સેફટી માટે લગાડ્યા છે, તો એ જનાવરના વિડીયો માટે આજ પછી કોઈ વાયરલ ન કરતા. અહીંયા એક બટો નીચે જાય. આનું છે ને ઉપયોગ જે આપણે ચોરી નો થાય દુકાનમાં એની માટે છે, જનાવરના વિડીયો વાયરલ કરવા માટે નથી. બરાબર. હવે કોઈ કરે વોર્નિંગ આપેલી બધાને એક વાર વોર્નિંગ આપી બધા બંધ થઈ ગયા. આપણે નો પડે. આ શેડ્યુલ 1 નો પ્રાણી આનો વિડીયો વાયરલ કરવાથી શું થાય તમે પહેલા જરા પૂછી લે. એ પછી કેમેરામાં હોય કે મોબાઈલ થ્રુ ઉતારે આનાથી શું થાય. જનાવર છે એ તો રખડતું ભટકતું માલઢોર ગામમાં હોય એટલે આવે અને જાય. પ્રેસ રિપોર્ટરનો તો એ ધંધો છે, એક તો તમને મળે ને તમને જે પ્રેસ રિપોર્ટર માંગ્યા હોય ને એનો નંબર એ તમને આપો અને વાત કરે. અને અમારે મિત્રી સેવાનું છે એની પાસે લઈને એના કે કુમાર બોલવા નથી. તમે તમારા પૈસા લગાવ્યા? હા, એમણે તમને આપ્યા હતા પૈસા, તમે એના કેમેરા નથી લગાવ્યા? તમે તમારી દુકાનની સેફટી માટે લગાવ્યા? પૈસા કોને કરવાની? આની છે લોકો આનો ઉપયોગ આપણે કરવાનો, આપણે દુકાનની ચોરી થાય નહીં ને એટલા માટે આનો ઉપયોગ બીજો ન કરવાનો હોય. બધાને પ્રૂવ હોય તો એ નહીં કરવા, પ્રોસેસમાંથી નીકળવાનું ને તમે શું કાયમ માટે આવે છે. 2 થી 3 દિવસ હોય 12 વાગે રાત્રે આવી જાય છે ગામમાં. તો આના માટે આપણે વન વિભાગને ધ્યાન રાખવું જોઈએ ગામમાં સિંહ ઘૂસી ન જાય. અને ગામમાં આવીને સિંહો શું નુકસાન કરે છે? રેડિયા ઢોરનું મારણ કરે છે અને કોઈ ગામમાં કોઈ અવર જવર હોય તો માણસોને પણ નુકસાન થાય ને બીક લાગે.
માંગણી તો એમ છે કે સિંહો અહીંયા અવારનવાર આવ્યા કરે છે અને સીસી કેમેરામાં મારે કેદ થઈ ગયેલા હતા, એટલે મેં મીડિયાવાળાને મેં આ ક્લિપ મોકલી હતી, પણ એને એમ કીધું કે ભાઈ તમે આ વાયરલ વિડીયો શું કરવાનો કર્યો છે અને વિડીયો તમારે વાયરલ કેમ કરાય ને કેમેરા તમારે શું માટે લીધા છે, કેમેરા તમારી માટે છે કે આ સિંહના વિડીયો વાયરલ કરવા માટે મોકલેલા છે, અને જો હવે તમે વાયરલ કરશો તો તમારો ધોકા ભેગો કેમેરો નીચે આવશે, એટલે આવી રીતે અમને એને કીધેલું છે અને કેમેરા તો મારા સાહેબ ઘર। खबरों का सिलसिला खत्म करने से पहले ये नजर डालते हैं आज की खास खबरों पर। बाल कल्याण मंत्री गणपत भाई वसावा के हाथों विभागीय विश्लेषण समिति और विजिलेंस सेल की वडोदरा कचहरी का हुआ लोकार्पण। भारतीय जनता पार्टी की ओर से कोरोना वॉरियर्स के सम्मान का कार्यक्रम हुआ आयोजित। भाजपा के युवा मोर्चा के प्रदेश अध्यक्ष प्रशांत कोराट की रही मौजूदगी। सूरत की सुपर म्यूजिक एंटरटेनमेंट कंपनी की ओर से मरीमाता खांचे में व्यापारियों पर की गई छापेमारी। एक व्यापारी के सामने रावपुरा पुलिस थाने में दर्ज हुई शिकायत। देश दुनिया और शहर की कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।